તો વિદ્યાર્થી મિત્રો એકવાર ફરીથી આપનું સ્વાગત છે આ વિડિયોની અંદર કે જ્યાં જે આપણે એપ્લિકેશન રાઇટિંગ જે એક્ચ્યુઅલ ક્વેશ્ચન જે છે એપ્લિકેશનનો એના મુતાબિક આપણે એક્ઝામમાં કેવી રીતે લખવાનું હોય છે એ તમને બતાવીશ. અગાઉના વિડિયોમાં મેં તમને એપ્લિકેશનનું ફોર્મેટ સમજાવ્યું, 14 સ્ટેપ ટુ કમ્પ્લીટ ટુ રાઇટ એન્ડ યુ આર એબલ ટુ રાઇટ એપ્લિકેશન. એના માટેનો આ એક ક્વેશ્ચન જે એક્ચ્યુઅલ એપ્લિકેશન કેવી રીતે લખાય એ ક્વેશ્ચન મેં બોર્ડ પર લખ્યો છે અને એ ક્વેશ્ચનના મુતાબિક હું આજે એપ્લિકેશન લખવાનો છું. તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે પહેલા મેં તમને કહ્યું કે ક્વેશ્ચન રીડ કરવાનો છે અને ક્વેશ્ચનની અંદર ત્રણ બાબતો હોય છે. કઈ બાબતો? કે પહેલા તો મોકલનાર છે એનું નામ હશે, એનું એડ્રેસ હશે. બીજું જેને મોકલવાનું હશે એનું ડેઝિગ્નેશન હશે અને એ સંસ્થાનું નામ હશે. અને ત્રીજું કઈ પોસ્ટ માટે એપ્લિકેશન કરવાની છે એ ત્રણ વસ્તુ હશે. તો પહેલા આપણે પ્રશ્ન વાંચીએ. પ્રશ્ન શું કહે છે જુઓ, મન પટેલ ફ્રોમ B67 ફ્રોમ એટલે કે ક્યાંથી છે એવું કહેવા માટે B67 અજય એનામેન્ટ 5 ઓપોઝિટ RTO 27 મહાદેવનગર અહેમદાબાદ. આ છે એડ્રેસ. એ કોનું છે? મન પટેલનું છે. એપ્લાઈઝ મતલબ કે આ એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે આપણે એક વસ્તુ મળી ગઈ. એપ્લાઈઝ ફોર ધ પોસ્ટ ઓફ એ સાયન્સ ટીચર મતલબ કે આપણે જે એપ્લિકેશન લખવાની છે એ સાયન્સ ટીચરની લખવાની છે. ઓકે, એ ક્લિયર થઈ ગયું. પછી કોણે લખવાની? ત્રીજી વસ્તુ કે ટુ ધ મતલબ કે આ ટુ અહીંથી જોવાનું કે આપણું રિસીવર એડ્રેસ છે. સેકન્ડ પોઈન્ટ જે છે એ ત્યાંથી હશે, ટુ થી હશે. ટુ ધ પ્રિન્સિપલ DN ઇન્ટરનેશનલ સ્કૂલ અહેમદાબાદ. આવી રીતે દરેક અમુક જગ્યાએ શું છે ક્વેશ્ચનમાં પોસ્ટ પછી આપી હશે, સેકન્ડ એડ્રેસ જોડે જોડે આપી દીધું હશે. અમુક જે આવી રીતે આપ્યું હશે પણ સૌથી પહેલા શરૂઆત તો શેની થશે? જે નામ છે એની થશે, એટલે કે જે મોકલનાર છે એની જ વિગતવાર માહિતી આપેલી હશે. એટલે આટલું વસ્તુ ખાસ કે ક્વેશ્ચનને સમજવાની જરૂર છે. મેં તમને કહ્યું કે 4 સ્ટેપ છે આપણા. એ ચાર સ્ટેપ તો આપણે છે ને ક્વેશ્ચનમાંથી મળી જાય છે. મેં તમને કહ્યું એપ્લિકેશનના 14 સ્ટેપ. એ 14 સ્ટેપ જે છે એ 14 સ્ટેપને આપણે આ 14 સ્ટેપની મદદથી આપણે આ ક્વેશ્ચનની એપ્લિકેશન લખવાના છે આજે. તો તૈયાર થયો દરેક વિદ્યાર્થી મિત્રો, તમારે સાથે મારી સાથે પણ લખવાનું છે. આઈ થિંક દરેક વિદ્યાર્થીને પ્રશ્ન પણ સમજમાં આવી ગયો હશે. સૌથી પહેલા તમારું બોર્ડ છે, મતલબ કે આ બોર્ડ છે, તમારું નોટબુક હશે, ફૂલસ્કેપ હશે. એની અંદર સૌથી પહેલો જે પોઈન્ટ જે છે એ આપણે પોઈન્ટ નંબર 1 આપણે લખીશું એરો કરીને. જે લખવાનું છે આપણે ક્વેશ્ચનમાંથી અને રાઈટ સાઈડ લખવાનું છે. તો લખીશું પહેલા મન પટેલ. મન પટેલ. સૌથી પહેલા ઉપર એનું નામ લખ્યું મેં. એની એક્ઝેક્ટ નીચેની લાઈનમાં શું લખ્યું? ક્યાં એનું એડ્રેસ છે? ફ્રોમ લખવાની જરૂર નહીં, ડાયરેક્ટ એડ્રેસ B67 અજય ટેનામેન્ટ 5. અજય ટેનામેન્ટ 5 કોમ. બીજું હજુ અમુક જે એક એડ્રેસ આપેલા છે, અમુક જે બે એડ્રેસ આપેલા છે. કે બે એડ્રેસ છે જો ઓપોઝિટ RTO 27 મહાદેવનગર કોમ. અને સિટી નામ છે આપણે નીચે લખીશું અહેમદાબાદ. જો ઓકે. અને મેં તમને કહ્યું પિનકોડ નંબર, અમુકમાં પિનકોડ નંબર આપેલા હશે ના. મેં તમને કહ્યું કે મેન 5 છે નીકળી ગઈ. તો બરોડા, સુરત, અહેમદાબાદ, રાજકોટ, નડિયાદ, આણંદ જે મોસ્ટ ઓફ તમને યાદ રહેતું હોય એનું સ્પેસિફિક એનું પિનકોડ તમારે લખવાનું છે. મને અલગ અલગ કોઈ પિનકોડ છે એમાં એક લખ્યું કે 380001 કે અમદાવાદ નોર્થ, અમદાવાદ ઈસ્ટ, વેસ્ટ એ પ્રમાણે એનું સેટઅપ થાય છે. આટલું આપેલું હશે. એક બીજો વસ્તુ તમે શું ડેટ મારવાની. તો ડેટ તો આપણે સપોઝ આપણે મારી લઈએ કે 22 ડિસેમ્બર 2020. મેં એક ડેટ મારી દીધી નોર્મલી. ક્લિયર થઈ ગયું વસ્તુ. આ ફર્સ્ટ સ્ટેપ ક્લિયર થયું. શું થયું? આ ફર્સ્ટ સ્ટેપ ક્લિયર થયું. આ ફર્સ્ટ સ્ટેપ ક્લિયર આપણે ક્યાંથી મળ્યું? આપણને અહીંયાથી મળી ગયું. સેકન્ડ સ્ટેપ આપણે ક્યાં જવાનું છે? લેફ્ટ સાઈડ જવાનું. અને લેફ્ટ સાઈડ એક સ્કીપ વન લાઈન કરવાની છે. લાઈન સ્કીપ કરવાની છે અને એક લખવાનું છે. હવે આપણે ક્યાંથી મને સમજાય કે આ જે લખવાનું આ લખ્યા પછી સેકન્ડ એડ્રેસ લખવાનું છે. આપણે ક્યાંથી લખવાનું કે 2 શોધવાનું. 2 લખી દીધું મેં. ખાલી એક લાઈન ઉપર 2 અને 2 ની જે ડેઝિગ્નેશન છે 2 પછી ધ પ્રિન્સિપલ. Okay,
પ્રિન્સિપાલ હવે એ લખ્યા પછી ક્યાંના પ્રિન્સિપાલ છે તો લોકેશન DN इंटरनेशनल स्कूल लखी लो मैं भी ओके और ये भी क्या है अहमदाबाद में છે તો अहमदाबाद લખી મેં अहमदाबाद ओके अभी लखी मैं ये भी पिन कोड लखी दे 388002 લખી દઉં કોણ લખી દઉં એટલે બરાબર બદલાતું રહેશે આ છે આપણે બે સ્ટેપ છે બે સ્ટેપ એક આ જે ફર્સ્ટ સ્ટેપ હતું કે જેમાં જે એપ્લિકેશન મોકલનાર છે એપ્લિકેશન લખનાર છે એનો એડ્રેસ છે આપણે ઓટોમેટિક ક્યાંથી મળી ગયું ક્વેશ્ચન માંથી મળી ગયો સપોઝ એડ્રેસ ના આપ્યું હોય નામ એટલું આપ્યું હોય તો આપણે બનાવતા આવડવું જોઈએ ઠીક છે અને ફર્સ્ટ એડ્રેસ ની જોડે ખાસ વસ્તુ તમારી ડેટ હોવી જોઈએ અને વ્યવસ્થિત આ પ્રમાણે લખાવેલી જોઈએ સેકન્ડ એડ્રેસ શું છે કે જ્યાં મોકલવાનું છે એ જગ્યાએ ટુ અહીં ફ્રોમ થી આવે તો ફ્રોમ આપણે ફ્રોમ લખતા નથી કે મન પડે ડાયરેક્ટ નામ લખી દે એ તો ટુ લખવાનું ટુ ની નીચે ધ પ્રિન્સિપલ મતલબ કે ડેઝિગ્નેશન કાં તો કોઈ મેનેજર લખતા હોય જે મેનેજર કે મેનેજર DN ઇન્ટરનેશનલ સ્કૂલ મતલબ કે કંપની નામ છે જે સંસ્થાનું નામ છે જે સેક્ટરનું નામ છે એ લખવાનું છે અને ત્યારબાદ MCT છે એ આપણે લખવાનું છે અને સાથેનો પિન કોડ નંબર લખવાનો છે તો આ શું દઉં બે સ્ટેપ દરેક વિદ્યાર્થી કોન્સેપ્ટ લઈને આ બે વસ્તુને લખી દીધી હશે વ્યવસ્થિત લખો કે આ રાઈટ સાઈડ આ સાઈડ તમારો જે પેજ હશે બસ એ પેજના આ સેન્સમાં તમારે વ્યવસ્થિત લખેલું હશે બે સ્ટેપ થયા આગળ વધો દરેક વિદ્યાર્થી લખતા હોય તો ખાસ કે જેથી તમારો અંતર્ગત કોન્સેપ્ટ પર ક્લિયર થતો જાય આગળ વધો આ બે સ્ટેપ એક ત્રીજો સ્ટેપ લખી દેજો થર્ડ સ્ટેપ ની અંદર આપણે લખીએ છીએ અને હવે આવશે કે આ બધું દરેક વસ્તુ લેફ્ટ સાઈડ આવશે વ્યવસ્થિત જુઓ થર્ડ સ્ટેપ મેં લાઈન લો આપ માર્જિન છે સમજી લો થર્ડ સ્ટેપ એ આવશે આપણું સબ્જેક્ટ और सब्जेक्ट भी તમને કહ્યું છે એ પ્રમાણે કે સબ્જેક્ટ भी ક્યાં આગળથી આવશે એ ક્વેશ્ચન માંથી આવશે કે એપ્લાયસ ફોર ધી પોસ્ટ ઓફ અ સાયન્સ ટીચર और ગમે તે સબ્જેક્ટ હોય લાઇબ્રેરિયન હોય ક્લાર્ક હોય બરાબર છે ઇંગ્લિશ ટીચર હોય બરાબર કોઈ પણ પોસ્ટ હોય એકાઉન્ટન્ટ હોય કોમર્સ હોય ગમે તે લખવાનું છે પણ તમને કહ્યું કે એન એપ્લિકેશન આ સેન્ટેન્સ કરો એન એપ્લિકેશન ફોર ધી પોસ્ટ ઓફ a science teacher चलो આ બધી ગયું પણ તમારે શું છે આ બદલાતું રહેશે એપ્લિકેશન પ્રમાણે આ બદલાતું રહેશે સબ્જેક્ટ પ્રમાણે બદલાતું રહેશે બાકી આપણું શું છે એપ્લિકેશન ફોર ધી પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર એન એકાઉન્ટન્ટ લાઇબ્રેરિયન ક્લાર્ક પ્રિન્સિપલ એ વસ્તુ અહીં તમારે એડ કરવાનું રહેશે ચોથો ટોપિક છે આપણો છે રિસ્પેક્ટેડ સર કે તમને કોઈ જે ફોર્મ્યુલા છે એપ્લિકેશન રિસ્પેક્ટેડ સર લખીએ છે આ ક્લિયર થઈ ગયું પાંચમો ટોપિક મેં તમને કહ્યું ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ કે જેની અંદર આપણે ત્રણ સેન્ટેન્સ લખીએ છીએ કેટલા સેન્ટેન્સ લખીએ ત્રણ સેન્ટેન્સ લખીએ છીએ પહેલો સેન્ટેન્સ કે આ જે રેફરન્સ છે એ તમને ક્યાંથી ખબર પડી બરાબર તો કોઈ ન્યૂઝપેપર માંથી ખબર પડી કોઈ દિવસે કોઈ કઈ તારીખે ખબર પડી એનો પહેલો પોઈન્ટ લખવાનો છે બીજો કે હું પણ આ જોબ માટે આ પોસ્ટ માટે એપ્લાય કરી રહ્યો છું એનો માટે સેન્ટેન્સ ત્રીજો કે મારી જે ક્વોલિફિકેશન છે મારો ડેટા જે છે નીચે પ્રમાણે છે એ વસ્તુને ત્રણ સેન્ટેન્સ પ્રમાણે લખવાના છે અને એ બધી બહુ રીતે લખી શકાય છે સૌથી પહેલી વાત કરીએ તો હું સેન્ટેન્સ લખું છું કે આઈ ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ કે આઈ હેવ એટલે મેં જાતે મને ખબર પડી આઈ હેવ રીડ ધીસ એટલે કે આ ઉપરની જે જાહેરાત છે ધીસ advertisement I have read this advertisement in the newspaper और न्यूज़पेपर જે કહે છે ન્યૂઝપેપર નામ લખવાનું છે તો હું લખું છું આગળ કે ગુજરાત સમાચાર ओके गुजरात समाचार ऑन और मैं 22nd डेट लगे ना तो मैंने ए दिवस से खबर दिवस भी लगेगा और एना पे ऑन 21st डिसेंबर 2020 और मैं तुम्हें एक ऑप्शन આપેલું કે અહીં આગળ તમારે
ટુડે લખવું હોય તો પણ લખી શકાય, યસ્ટરડે લખવું હોય તો પણ લખી શકાય, અને સ્પેસિફિક ડેટ લખવી હોય તો આર્ટિકલ ઓન અરે પ્રિપોઝિશન ઓન મૂકવો પડશે કે ઓન 21 ડિસેમ્બર 2020, મતલબ કે મેં આ જ જાહેરાત જે છે એ ગુજરાત સમાચાર પેપરની અંદર 21 તારીખના રોજ મેં વાંચી હતી એવું કહેવા માંગે. और આ સેન્ટેન્સ મેં તમને કહ્યું કે having read, અમારો લખો તો પેલે having read this advertisement in the newspaper Gujarat Samachar on 21st December 2020, આવી રીતે લખાય with the reference, જો આ વાક્ય બોલું છું લખતો with the reference to this advertisement in the newspaper Gujarat Samachar on 21st December 2020. જે રીતે લખવું હોય આ સેન્ટેન્સમાં તમારા સાથે બહુ ઓપ્શન છે, તમે દરેક લાઈનથી લખી શકો છો. આ એક સેન્ટેન્સ છે. બીજું સેન્ટેન્સ I would like to apply for the same post. आज पोस्ट अमुक जगह पे सेम भी वापस जगह सेम पोस्ट के ऊपर જે કહીએ સેમ આ પોસ્ટ માટે હું પણ એપ્લાય કરી રહ્યો છું, and my personal biodata or we can say resume के बाद personal biodata, educational qualifications are as below. मतलब કે નીચે પ્રમાણે છે. और सपोज હું આ લખી રહ્યો છું એટલે હું RS below લખું છું. તમે કોઈ જગ્યાએ વસ્તુને અટેચ કરી આવો તમે એવું લખેલું છે કે my all educational qualification document are attached here. ये સેન્ટેન્સ પર તમે અગર મૂકી શકો છો, એડ્રેસ પર વાપરી શકો. તમને ખબર છે કે આપણે અરજી લખીએ છીએ અને આપણે ટ્રુ કોપીઝના બધા જે માર્કશીટ છે 10મા 12માની જે કોલેજની હોય છે એને લગતી બધી માર્કશીટ પર અટેચ કરી છે, એટલે એ શબ્દ પણ એને વાપરવો ઉચિત છે. શું કર્યું મેં ચોથા થર્ડ પોઈન્ટ પર શું કર્યું, સબ્જેક્ટ લખ્યો એન્ડ એપ્લિકેશન ફોર ધી પોસ્ટ ઓફ સાયન્સ ટીચર. આ વસ્તુ તમે બદલી શકો છો. ચોથો રિસ્પેક્ટેડ સર, મતલબ અહીં સુધી તમને સાથે મળીએ રિસ્પેક્ટેડ સર એટલે પ્રિન્સિપલને મૂકીએ છીએ એટલા માટે. और इनमें सर मैडम તમે ઓબ્લિક કઈ લખી શકો, કોઈ પ્રોબ્લેમ છે નહીં, પણ સર ઉચિત લાગે છે એટલે આપણે લખ્યું છે. ફિફ્થ પોઈન્ટ ની અંદર આપણે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ લખ્યો અને એમાં મેં તમને સમજાવ્યું પ્રમાણે મેં શું I have read બોલા read કે પાસ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે એટલા માટે I have read this advertisement in the newspaper Gujarat Samachar on 21st December 2020. આ દિવસે આ પેપરની અંદર મેં આ જાહેરાત વાંચી હતી, and I would like to apply for the same post. અને એક પોસ્ટ માટે હું જાહેરાત કરી રહ્યો છું એટલે આ ફિક્સ આ વસ્તુ. તમારે આ બદલવો તો આ બદલી શકાય, આ બદલવો તો આ મેં કહ્યું ને ટુડે લખો તો પણ ચાલે, યસ્ટરડે લખો તો પણ ચાલે, ટુમોરો લખાય નહીં કે પહેલા જાહેરાત આવે પછી કરવાની હોય એટલા માટે. તો આ ત્રણ સેન્ટેન્સનો ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ આપણે ક્લિયર કર્યો અને કેવું લખ્યું તમે જોઈ શકો બધું વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ લખ્યું છે. કેટલા સ્ટેપ હતા? 5 સ્ટેપ હતા, હજુ બીજા 9 સ્ટેપ બાકી છે. આગળ વધીએ. દરેક વિદ્યાર્થી સાથે લખતા રહે કે જેથી કરીને એક વસ્તુ પણ તૈયાર થઈ જાય. આગળ વધીએ આપણે છઠ્ઠા સ્ટેપ પર. જો હવે છઠ્ઠું સ્ટેપ બધાને ખબર છે કે શું છે. આપણે છઠ્ઠું સ્ટેપ જે છે એ આપણું છે, હું એવું કહેલું કે બાયોડેટા એ આપણે વ્યવસ્થિત લખીશું. બાયોડેટા સેન્ટરમાં કાં તો એને આપણે આ બે શબ્દોમાં ગમે તે શબ્દ વાપરો તમારા પર સૂચન રિઝ્યુમ, કાં તો બાયોડેટા વાપરો કાં તો રિઝ્યુમ વાપરો. અને આ તમને ખબર છે કે છઠ્ઠા પોઈન્ટ માટે આપણે 10 પોઈન્ટ લખીએ છીએ. એ 10 પોઈન્ટ સ્ટેપ બાય સ્ટેપ હું નાના અક્ષરે એને પણ આગળ કમ્પ્લીટ કરીશ. સૌથી પહેલું સ્ટેપ છે એવું લખી રહ્યો છું. સૌથી પહેલું હશે નેમ. જો ખાસ ધ્યાનથી કે કેવું વ્યવસ્થિત લખવાનું છે. હું અહીંયા આગળ લખું છું નેમ. નેમ તો આપેલા ખબર છે કે મન પટેલ, મન પટેલ. ઓકે મેં પહેલું સ્ટેપ પડી ગયું. હવે સેકન્ડ લખીશ એનું ડેટ ઓફ બર્થ, मतलब कि DOB બને ડેટ ઓફ બર્થ શોર્ટમાં હતું DOB ડેટ ઓફ બર્થ બધા કોન્સેપ્ટ ક્લિયર છે. તો લખું છું એનું કે 21st 10th 1990. આ થોડું સમજી વિચાર લખવાનું છે કે આપણે વસ્તુને ક્લિયર રહેવાનું છે એટલા માટે 21st 10 1990 નું બર્થડે લખ્યું છે. થર્ડ લખું છું ડેટ ઓફ પ્લેસ બર્થ ઓફ
પ્લેસ, જો બર્થ ઓફ પ્લેસ એ લખું છું તો એ બહેનો તો અહેમદાબાદ જ છે, આપણે એવું લખી દઈએ કે અહેમદાબાદ, બરાબર છે. 3 સ્ટેપ વધી ગયા. ચોથું સ્ટેપ લખું વ્યવસ્થિત, એક સ્ટેપ ટુ સ્ટેપ વ્યવસ્થિત આવશે. રિલિજન લખું છું કે કયા ધર્મમાંથી બિલોંગિંગ કરે છે. આ એક પર્સનલ ડેટા છે, આપણે જાણતા હોય તો કુમાર પટેલ છે, હિન્દુ છે તો આપણે હિન્દુ લખી દઈએ વ્યવસ્થિત રીતે, બરાબર છે. જે ધર્મમાંથી તમે બિલોંગિંગ કરતા હોય એ વસ્તુ તમે લખી દો છો, બરાબર. ફિફ્થ લખું છું નેશનાલિટી, નેશનાલિટી આપણે લખીએ છીએ કે આપણે બધાને ખબર છે આપણે ઇન્ડિયન છે તો ઇન્ડિયન લખવાનું છે. કે આપણે કોન્સેપ્ટ વ્યવસ્થિત ક્લિયર કરી દેવાનો છે. છઠ્ઠા નંબરની વાત કરીએ લખવાનું છે કે તમે મેરિટલ સ્ટેટસ, મેરિટલ જો સ્પેલિંગ ખાસ મેરિટલ સ્ટેટસ, જો મેરિટલ આ તમને આખું બહુ ચાલશે પણ 10 કમ્પ્લીટ કરવાના છે. મેરિટલ સ્ટેટસ કે તમે મેરિડ છો કે અનમેરિડ છો તો આપણે એમને મેરિડ બતાવી દઈએ છીએ કે મેરિડ છે, ઓકે. અનમેરિડ તો અનમેરિડ બતાવી દઈએ. 7 છે એ આવશે સેક્સ, કાં તો બીજા શબ્દોમાં જેન્ડર, બરાબર છે. એક વ્યવસ્થિત લાઈનમાં લખવાનું છે. સેક્સ જેન્ડર એટલે કે મેલ છે ફિમેલ તો મન પડે આપણે ખબર પડી ગઈ છે મેલ જ છે તો મેલ જ લખવાનું છે વ્યવસ્થિત રીતે. 8 પોઈન્ટ લખીએ છીએ આપણે કે હોબી શું છે એમની, જો હોબી લખી દીધા આપણે એમને. હોબી તેમની સ્પોર્ટ્સ, રીડિંગ, ઓકે. ટ્રાવેલિંગ તમે એક્સ્ટ્રા તમે તમારે એડ કરી શકો છો. 9th નંબરમાં લખીએ છીએ એક સ્ટેપ ઓછું એક ઉપર લખીએ છીએ વાંધો નહીં. 9th સ્ટેપમાં લખું છું હું કે લેંગ્વેજ નોન, કઈ ભાષા જાણે છે તો એના માટેની વાત કરીએ તો હું કહી દઉં આપણે કે હિન્દી, 3 ભાષા મુખ્ય લખી દેવાની, હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ. ઓકે. આ 9 સ્ટેપ થઈ ગયા. 10મો સ્ટેપ એક જગ્યાએ હું નીચે લખતો નહીં એટલે લખું 10મો સ્ટેપ અને સિમ્પલ છે એમાં બહુ આપણે એ કરવાની બી જરૂર નથી કે એડ્રેસ જ આવશે. એડ્રેસ તો હું લખી દઉં છું એટલે કે એઝ અબો ઉપરના પ્રમાણે આપણે ફર્સ્ટ સ્ટેપમાં લખેલું ને એ પ્રમાણે શું આપણે એઝ અબો એડ્રેસ નંબર. હવે જ્યારે તમે એક્ચ્યુઅલ એપ્લિકેશન લખતા હોય, જ્યારે તમે બહાર તમે ભણેલા પછી કોઈ જગ્યાએ વેકેન્સી પડી હોય ને એના સેશન લખતા હોય તો યાદ રાખજો ખાસ કે આ એડ્રેસ જોડે તમારો મોબાઈલ નંબર અને તમારો એક ઈમેલ આઈડી પર લખવાનું હોય છે. એ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે પોઈન્ટ નંબર 6 ની અંદર. ખાસ તો ભૂલે ના કે તમારો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર બી અંદર લખવાનો હોય છે. અત્યારે તો એપ્લિકેશનના બધા બહુ અલગ અલગ ફોર્મેટ છે, ઇન્ટરનેશનલ લેવલના બી ફોર્મેટ છે આપણા અવેલેબલ છે. આપણે જે ટ્રેડિશનલ જે મેથડ છે, જે ટ્રેડિશનલ જે ફોર્મેટ છે એ પ્રમાણે લખી રહ્યા છે. એકવાર જોજો ફરીથી કે બાયોડેટા નંબર 6 ની અંદર આપણે જે રિઝ્યુમ જે પર્સનલ ડિટેલ અંદર આપણે નેમ લખ્યું, ડેટ ઓફ બર્થ લખી, જન્મ તારીખ, ડેટ ઓફ પ્લેસ ક્યાં જન્મ્યા હતા, જન્મ સ્થળ, રિલિજન, નેશનાલિટી, મેરિટલ સ્ટેટસ એટલે કે મેરિડ છે કે અનમેરિડ છે, સેક્સ જેન્ડર કે મેલ છે કાં તો ફિમેલ છે, હોબી શું છે તો એમની સ્પોર્ટ્સ, રીડિંગ, ટ્રાવેલિંગ જે હોબી હોય એ પ્રમાણે કહી શકે છે. લેંગ્વેજ નોન કઈ ભાષા જાણે છે તો ગુજરાતી, હિન્દી એન્ડ ઇંગ્લિશ. અને એડ્રેસ છે આપણે શું એઝ અબો. આ પ્રમાણે હજુ ગમે તે પોઈન્ટમાં એડ કરવા થઈ શકે છે તો આપણે આટલા માટે આટલા ઇનફ છે. કો પોઈન્ટ નંબર છે પોઈન્ટ નંબર 6 અને હવે આવી જાય આપણે પોઈન્ટ નંબર 7 જે આપણું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જે સૌથી મહત્વનો ટોપિક છે. પોઈન્ટ છે એ આપણે લખી રહ્યા છે. દરેક વિદ્યાર્થી આ પણ ખાસ ધ્યાનથી લખી દે જેથી આપણો કોન્સેપ્ટમાં ક્લિયર થઈ જાય. હવે કરીએ પોઈન્ટ નંબર 7 એ આવશે આપણું એજ્યુકેશન. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. આ પોઈન્ટ છે આપણો 7 નંબર પોઈન્ટ. હવે આને મેં તમને કહ્યું કે આ પોઈન્ટ આપણે બે રીતે લખી શકીએ છીએ પણ આપણે આપણા પર ડિપેન્ડ છે કે આપણે કેવી રીતે લખવું છે. પણ આપણે એક ઈઝી વે કે દરેક છોકરાનું સેન્ટેન્સમાં ના તો ટેબલના ફોર્મેશનની અંદર આપણે આને વ્યવસ્થિત રીતે લખી શકીએ છીએ. હું ટેબલના ફોર્મેશનમાં લખી રહ્યો છું. સૌથી પહેલા આ પોઈન્ટને લખવા માટે જે પોસ્ટ આપી છે એ પોસ્ટને લગતી ક્વોલિફિકેશન શું હોવી જોઈએ એ ક્લિયર હોવું જોઈએ. સૌથી પહેલા વસ્તુ શું કહ્યું મેં
કે પોસ્ટ જે છે એ પોસ્ટને લગતી ક્વોલિફિકેશન શું હોવી જોઈએ એ ક્લિયર હોવી જોઈએ. એ ક્લિયર હશે તમારું બધું કામ આસાન થઈ જશે. એટલે ખાસ રાખજો. હવે અહીંયા લખું નંબર, બરાબર છે. એટલે હું બે વસ્તુ દઉં નંબર, પછી આવશે ડિગ્રી કે કઈ ડિગ્રી છે તમારી પાસે. અચ્છા, એ ડિગ્રી લખ્યા પછી તમે એ ડિગ્રી કઈ યુનિવર્સિટી કે કઈ બોર્ડમાંથી લીધી છે, યુનિવર્સિટી કે બોર્ડ, આ બોર્ડમાંથી તમે કમ્પ્લીટ કરી છે એનું વિગત લખવી પડશે. પછી એની અંદર તમારા શું પર્સન્ટેજ છે, પર્સન્ટેજ બી કે માર્ક કે તો પણ તમે લખી શકો છો પર્સન્ટેજ. એ પત્યા પછી તમારું પાસિંગ યર, આ મેઇન વસ્તુ છે પાસિંગ યર. જો બે વસ્તુ મેઇન છે કે જે તે તમે એપ્લિકેશન લખી રહ્યા છો એના મુતાબિક તમારી પાસે કઈ ડિગ્રી હોવી જોઈએ એ વસ્તુ, અને બીજી એનું પાસિંગ યર કે જે તમે યાદ રાખજો તમે જન્મ તારીખ લખી છે 1990 લખી છો, યાદ રાખજો ખાસ આના પહેલાના ટોપિક ની અંદર. એટલે ત્રણ ઉમેરા થશે. ફર્સ્ટ જો વ્યવસ્થિત સેટ કરી દે એટલે તમારી પાસે સ્કેલ પ્રમાણે નોટબુકમાં વ્યવસ્થિત લખી સ્કેલ વ્યવસ્થિત વાપરવાની છે. જો સૌથી પહેલી ડિગ્રી આપણે કઈ લખી એસએસસી લખી છે, એસએસસી ડાયરેક્ટ એચએસ લખી તો પણ ચાલે એવું છે. હવે એટલે આપણે ગુજરાત બોર્ડમાંથી કમ્પ્લીટ કરી છે તો જીએસઈબી લખીએ તો પણ ચાલે. ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, એમાં પર્સન્ટેજ આપણે લગભગ લખી દેવાના છે 62%. હવે 1990 માં એનો જન્મ થયો હોય તો કેટલા વર્ષે કે 10મું ધોરણ પાસ કરે એનું કેલ્ક્યુલેશન હોવું જોઈએ. તો નોર્મલી આપણે 15 વર્ષની સ્ટાર્ટિંગ મળે, 15 વર્ષની ગણતરી મળે કે 15 વર્ષે છોકરો 10મું ધોરણ પાસ કરી લે છે તો એની અંદર આપણે એડિશન કરી દઈએ તો આપણે ફિગર કઈ મળે 2005. જો આ કેલ્ક્યુલેશન ખાસ હો એટલે તમે જન્મ તારીખ લખતી વખતે ખાસ રાખો કે તમારે આ પ્રમાણે આગળ વધવાનું છે. આ પત્યા પછી જે 10મું ધોરણ પાસ કરે 12મા ધોરણમાં આવે, 12મા ધોરણની એક્ઝામ બી આપણે આપી હોય એચએસસી, એચએસસી લખાઈ ગયું. એચએસસી બી આપણે ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ લખું છું. અને આ તમારે ના લખવું હોય તો તમે ગુજરાત બોર્ડ એવું પણ લખી શકો છો, કશું વાંધો નહીં. એની અંદર આપણે ટકા આપી દઈએ કે 70% આપી દીધા. અચ્છા 10માં પછી 12માં કેટલા વર્ષ લાગે, 2 વર્ષ લાગે તો +2 કરી દઈએ તો 7002 એટલે આવશે 2007. હવે યાદ રાખજો ખાસ સાયન્સ ટીચર છે તો સાયન્સ ટીચર સ્પેશિયલી શું ડિગ્રી હોય છે તો સેકન્ડરી ટીચર હોય મતલબ કે 9મા 10મા ધોરણમાં ભણાવતા હોય તો નોર્મલી એની બીએસસી ડિગ્રી હોય છે, બીએસસી બીએડ હોય છે. અને જો 11 12માં ભણાવતા હોય તો બીએસસી એમએસસી બીએડ હોય છે. જો કોઈ બી સેકન્ડરી ટીચર હશે તો એના માટે શું જોવાનું, કાં તો બીએ હોય, કાં તો બીકોમ હોય, કાં તો બીએસસી હોય. આ ખાસ રાખજો. અને આ સાથે શું હોય બીએડ, એટલે ટીચર માટે શું છે બીએડ કમ્પલસરી, ટીચર ફોર ટીચર્સ. બરાબર, આ વસ્તુ યાદ રાખજો ખાસ, ટીચર માટે બીએડ. અચ્છા આ ટીચર માટે છે. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખે કે આ ટીચર માટે સેકન્ડરી માટે બીએસસી બીએ બીએડ હોય, બીકોમ બીએડ હોય, બીએસસી બીએડ એટલે ઇનફ છે. અને હાયર સેકન્ડરી માટે એસટી હાયર સેકન્ડરી ટીચર્સ માટે શું હોય બીએસસી બીકોમ બીએસસી પછી શું હોય એમએ એમકોમ અને એમએસસી એ કરેલું હોવું જોઈએ. આ હું તમને વ્યવસ્થિત પછી એક ચાર્ટ વ્યવસ્થિત બનાવીને મોકલીશ કે જેની અંદર કઈ જોબ માટે, કઈ પોસ્ટ માટે કઈ ડિગ્રી હોવી જોઈએ, કઈ ડિગ્રીને કેટલા વર્ષમાં કમ્પ્લીટ થાય એનો એક વ્યવસ્થિત ચાર્ટ બનાવીને મોકલી દઈશ. એ તમે કોઈ બી એપ્લિકેશન પૂછે તમે આરામથી લખી શકો. તો મારે સાયન્સ મારે કેવું હશે બીએસસી એમએસસી ડિગ્રી આવશે. તો સૌથી પહેલા ત્રીજામાં શું આવશે બીએસસી ડિગ્રી. તો બીએસસી મતલબ હું બેસિકલી અમદાવાદ છું, મારે કઈ હશે ગુજરાત યુનિવર્સિટી હશે તો ગુજરાત યુનિવર્સિટી યુએનઆઈ શોર્ટમાં લખી દઉં છું ગુજરાત યુનિવર્સિટી. એની અંદર મારા પર્સન્ટેજ છે 60% છે. હવે બીએસસી કેટલા વર્ષનો હોય 3 વર્ષનો હોય તો આની અંદર પાછળ 3 વર્ષ એડ કરો તો 7 3 10 બધી પડી 1 1 0 0 મતલબ શું આવ્યું 2010 ક્લિયર થઈ ગયું. આવું સાયન્સ નું શું કે માસ્ટરની રાખો ને આપણે એટલે ચોથા નંબર પર લખું છું માસ્ટર એટલે કે એમએસસી. અહીં સબ્જેક્ટ લખ્યું ને કે અમુક સબ્જેક્ટ બી હોય કે કેમિસ્ટ્રી ટીચર, ફિઝિક્સ ટીચર, બાયોલોજી ટીચર. તો એવા ટીચર હોય મતલબ કે જે 11 12 ના સબ્જેક્ટ હોય તેના માટે એમએસસી ખાસ લખવું જરૂરી છે કે 11 12 માટે એમએસસી જરૂરી છે. એમ એ પણ હું લખીશ કે ગુજરાત યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટી 1 યર થયા પછી એનું બી પર્સન્ટ લખેલું કે 58% છે અને એના આપણે ખબર એમએસસી ના કેટલા વર્ષ છે માસ્ટર ડિગ્રી ના પોસ્ટ ગ્રેજ્યુએટ 2 વર્ષ લાગે છે તો એ બી આપણે 2 કરી દઈએ 21002 मतलब કે 2012 ये થઈ ગયું આ વસ્તુ ક્લિયર થઈ अब बीएड માટે મારી ડિગ્રી જે છે બીએડ માટે ડિગ્રી જે છે એના માટે મારું છેલ્લું સ્ટેપ બીએડ છે શું છે બીએડ છે જો 5th નંબરનો સ્ટેપ કે ટીચર હોય તો બીએડ કરેલું હોવું જોઈએ अब बीएड લખી દઈએ આગળ अब बीएड નો જે રૂલ્સ ને રેગ્યુલેશન જે છે એ 2017 પહેલા એક જ વર્ષનો હતો 2017 પહેલા એક જ વર્ષનો હતો પછી 2016-17 પછી એના નિયમો સુધારવામાં આવ્યા અને પછી આ બીએડ નો કોર્સ જે છે એ 2 વર્ષનો થઈ ગયો કેટલા વર્ષનો થઈ ગયો 2 વર્ષનો એના પહેલા કેટલા વર્ષનો હતો એક જ વર્ષનો હતો 2016-2017 પહેલા એના પહેલા આપણે જોવાનું કે આપણે 2012 માં છે એટલે આપણો કોર્સ કેટલા વર્ષનો હશે એક જ વર્ષનો હશે એટલે આ બી ખાસ ગણતરી માટે કે આની ભૂલ થવી જોઈએ નહીં બીએડ હું આપી દઉં છું કે ગુજરાત યુનિવર્સિટીમાંથી ઓકે એની પર્સન્ટ લખી દો કે 75% ઓકે અને હું અહીંયા કે એક લખું છું કે મારે 2016 પહેલા સમજી આવું કે એક વર્ષનો હતો 2016 પછી તમે જન્મ તારીખ લખી હોય અને પ્રમાણે સેન્સમાં આવતું આપણે શું લખીશું 2 થી જો 2016 પછી આવતો 2 વર્ષનો કોર્સ આપણે બીએડ બતાવીશું ઓકે તો આવી ગયો આગળ 2 + 1 3 0 2 मतलब 2030 ઓકે ક્લિયર થઈ ગયું મેં એક જ વસ્તુ બતાવી કે હું 2016 પહેલા છું એટલા માટે આ મેં ક્વોલિફિકેશન કીધું કે એસએસસી તમે એસએસસી ના લખો ને એચએસસી થી ડાયરેક્ટ સ્ટાર્ટ કરો તો પણ ચાલી શકે છે બીએસસી એમએસસી બી જો અમુક લોકોની એડિશનલ ડિગ્રી હોય છે કોમ્પ્યુટર કે એ લોકો બી મેન્શન કરે છે કે જે લોકો એક્ચ્યુઅલ બહાર વેકેન્સી માટે કોઈ જોબ માટે લખતા હોય ત્યારે લોકો એડિશનલ એન્ટ્રેજ કરી શકે છે પણ આપણે અહીં જ્યારે એક્ઝામ માટે લખતા હોઈએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે એના માટે બિલકુલ આપણે જે વસ્તુની પોસ્ટ છે એ પોસ્ટ પ્રમાણે ડિગ્રી લખવાની છે અને હું ચાર્ટ પણ તમને વ્યવસ્થિત રીતે ટેબલના ફોર્મેશનમાં બનાવીને મોકલી દઈશ કે કઈ પોસ્ટ માટે કઈ ક્વોલિફિકેશન છે અને ક્વોલિફિકેશનના કેટલા વર્ષ હોય છે એનો વ્યવસ્થિત ચાર્ટ બનાવીને તમે આ જે 7મા નંબરનું ટેબલ છે 7મા નંબરનો સ્ટેપ છે એપ્લિકેશન એ વ્યવસ્થિત સારી રીતે લખી શકો છો આ એપ્લિકેશન મુતાબિક આપણે આ વસ્તુ લખી છે દરેક વિદ્યાર્થી શાંતિથી એને લખી દેશે ઠીક છે હવે આપણે વધે આગળ હવેના જે સ્ટેપ છે એ ફટાફટ કરી દેશે જોજો ક્લિયર થઈ ગયું દરેક વિદ્યાર્થીને અને આગળ મેથ્સ ઇંગ્લિશ ટીચર હોય તો શું કરવાનું MA BA શું યાર ઇંગ્લિશ ટીચર હોય તો કોમર્સ ટીચર તો શું BCom MCom BA ये તમારી ત્રણ વસ્તુ ક્લિયર થઈ ગઈ સાયન્સ ટીચર ઇંગ્લિશ ટીચર કોમર્સ ટીચર અચ્છા કોઈ એકાઉન્ટન્ટ તો BCom MCom ઇનફ છે એટલે એકાઉન્ટન્ટ કરી હશે BCom + MCom એટલે એકાઉન્ટન્ટ એટલે ચાર એપ્લિકેશનનો કોન્સેપ્ટ તમને અહીં આગળથી જ ક્લિયર થઈ ગયો છે પછી લાઇબ્રેરિયન છે ક્લાર્ક છે પ્રિન્સિપલ હોય તો પ્રિન્સિપલ ની અંદર શું છે બીએડ પછી MA હજુ એક વર્ષનો MA નો કોર્સ છે એ MA નો કોર્સમાં પ્રિન્સિપલનો બી કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે તો પાંચ એપ્લિકેશન તમે અહીંથી સમજી શકો છો કે કેટલી ઈઝીલી આપણે આ ટેબલને કમ્પ્લીટ કરી શકીએ છીએ કોઈને એવું થાય કે ના અસલ મારે ટેબલને સેન્ટેન્સના ફોર્મમાં લખવું છે તો લખી શકાય દસમાનું કે I have passed the SSC exam in the year of 2005 with 62% from Gujarat board. આ સેન્ટેન્સના ફોર્મમાં લખો તો પણ લખી શકાય છે કે I have passed SSC examination in the year of 2005 with 62% from Gujarat board. આ રીતે લખો તો પણ લખી શકાય છે પણ જો તમારે વ્યવસ્થિત ટેબલના ફોર્મમાં લખો તો તમારી સામે ટેબલ રેડી છે હવે વધે આપણે સ્ટેપ નંબર 8 પર જે આવશે એક્સપિરિયન્સનો દરેક ખાસ લખીને સમજી ગયા છો પાંચ એપ્લિકેશનનો કોન્સેપ્ટ પાંચ સબ્જેક્ટનો કોન્સેપ્ટ એ તમને ક્લિયર કર્યો સાયન્સ ટીચર ઇંગ્લિશ ટીચર કોમર્સ ટીચર પ્રિન્સિપલ અને એકાઉન્ટન્ટ એની પોસ્ટ એકાઉન્ટ પ્રિન્સિપલ તો બીએ ની જગ્યાએ શું હશે MA આવશે ઇંગ્લિશ હોય તો શું હશે BA MA કોમર્સ છે શું હશે BCom MCom અને એકાઉન્ટન્ટ હશે તો શું હશે BCom MCom વિથ એકાઉન્ટન્સી હવે વધી આગળ સ્ટેપ નંબર 8 પર અને આઠમા સ્ટેપમાં લખીશું આ ક્વોલિફિકેશનનું ખાસ ધ્યાન રાખજો કે આ કેલ્ક્યુલેશન ખાસ આવી જશે કે તમે જન્મ તારીખ લખો છો એ પ્રમાણે તમારું સેટિંગ ખબર હોવી જોઈએ કેટલા વર્ષે કયો કોર્સ ક્લિયર થાય આમાં ગડબડી હોવી જોઈએ નહીં આગળ વધીએ હવે આપણે આવીશું સ્ટેપ નંબર 8 પર અને સ્ટેપ નંબર 8 જે છે દરેક વસ્તુ લેફ્ટ સાઈડથી વ્યવસ્થિત એક્સપિરિયન્સ હું સાયન્સ હું
તમે છેલ્લે જોયું ને કે મેં 2013 કમ્પ્લીટ કરી દીધું. 2013 માં મેં મારું ગ્રેજ્યુએટ બધી ડિગ્રી મેં ટીચર બનવા માટે મેં લઈ લીધી છે. 2013 થી હું ભણવાનું જોબ કરવાનું સ્ટાર્ટ કર્યું. 2020 છે એટલે મારી પાસે કેટલા વર્ષ છે? 7 વર્ષ છે. એવું 7 વર્ષનો એક્સપિરિયન્સ. એને થોડુંક લોજિકલી વિચારવું છે કે 2013 છે 13 મેં કમ્પ્લીટ કરી લીધું છે. और 7 છે 7 વર્ષમાં હું કેવું સેલિબ્રેટ કરું છું કે આઈ હેવ વર્ક in so and so સ્કૂલ કાં તો હું બીજી કોઈ લઉં કે વિદ્યા ભારતી સ્કૂલ વિદ્યા ભારતી સ્કૂલ અહેમદાબાદ for 6 years. એટલે મેં 6 વર્ષ એક્સપિરિયન્સ એક જગ્યા પર क्या है विद्या भारती स्कूल अहमदाबाद. ये टीचर जो मैं टीचर एक्सपीरियंस पता क्या है कि मैं 6 વર્ષ વિદ્યા ભારતી સ્કૂલ ની અંદર કામ કર્યું હતું એ મેં બતાવી દીધું 6 વર્ષ માટે. I had worked in વિદ્યા ભારતી સ્કૂલ અહેમદાબાદ. और તમે સપોઝ કોઈ કંપની માં કંપની નામ લખી દો કે વિદ્યા ભારતી કંપની, કોઈ સેક્ટર ની અંદર કામ તો વિદ્યા ભારતી સેક્ટર, જે તમે એડ કરી શકો આગળ આ શબ્દોને બદલીને કરી શકાય છે. પણ કેલ્ક્યુલેશન શુડ બી પ્રોપર. બીજો એક્સપ્લેન લખું છું કે I am working. और माने कैसे दे कि I am working in Dilip English School, English medium school, Dilip English medium school. नाम कभी दो अहमदाबाद. Last 1 year. Last 1 year बोलो कि till today હું અત્યારે એવું લખું કે till today સુધી લખું તો પણ ચાલે કે I am working હું અત્યારે કામ કર્યો છું. હા છેલ્લા since 1 year આવું કોને કે since 6 में 30 से 2019 since 2019 આ સેન્ટેન્સ લખું તો પણ ચાલે. એના આ વાપરતો હોય તો શું હોય કે I have been working in Dilip English Medium School Ahmedabad since 2019 and I am working in Dilip English Medium School Ahmedabad now. એવું બતાવો તો પણ જ્યારે આ સેન્ટેન્સ વાપરીશ તમારે શું કરવું પડશે? નામ પડશે. અને આ સેન્ટેન્સ વાપરીશ કે I have been working in Dilip English Medium School Ahmedabad since 2019 કે 2019 થી આ સ્કૂલમાં હું કામ કરી રહ્યા છું. એટલે અત્યારે આ જગ્યા પર કરન્ટલી જોબ છે. બે રીતે લખી શકાય. મેં બે રીતે લખીને તમને બતાવી દીધું. બીજો એક્સપિરિયન્સ આ બે એક્સપિરિયન્સ આપણે લખ્યું કે આપણે જે નવું સેન્ટેન્સ સ્ટેપ છે એ આવશે આપણું રેફરન્સ. શું આવશે? રેફરન્સીસ. और तुम्हें બધાને ખબર છે કે રેફરન્સીસ માં શું કરવાનું? બે રેફરન્સ એટલે આપણે મેં તમને બે એક્સપિરિયન્સ લખીને બતાવી દીધા. और બંને સ્કૂલ છે, બંનેમાં શું હશે? પ્રિન્સિપલ હશે. તો આગળ પહેલું લખું છું ધ પ્રિન્સિપલ. और पहला प्रिंसिपल क्या? तो विद्या भारती स्कूल, विद्या भारती स्कूल. અને નીચે શું લખ્યું? એડ્રેસમાં સિટી નામ અહેમદાબાદ. અહીં લખાયું. બીજું આવું લખીશ ધ પ્રિન્સિપલ. જો કોઈ સ્કૂલમાં રહેજો પ્રિન્સિપલ હતું, કંપની હોય તો શું આવશે? મેનેજર આવશે, સેક્રેટરી આવશે. એ પ્રમાણે ધ પ્રિન્સિપલ. બરાબર છે. બીજી સ્કૂલ કઈ છે? કે દિલીપ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. લખી દીધું મેં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. ઓકે એનું એડ્રેસ શું છે? સેમ જ છે, અહેમદાબાદ. આ શું આલે? મેં રેફરન્સ આલે. શું આલે? મેં રેફરન્સ આલે કે જેથી કરીને ક્લિયર થઈ જાય. એટલે બે એડ્રેસ પર રેફરન્સ નંબર 9 આપી દેજો. અને ક્યાંથી લખ્યો મેં? एक्सपीरियंस ना बलबूता पर लखे. जो सपोज एक एक्सपीरियंस हो तो તમને એક તો રેફરન્સ મળે પણ બીજો રેફરન્સ તમારે બનાવવું પડશે. એટલે ટ્રાય કરો કે બે એક્સપીરિયન્સ લખીને આ પ્રમાણે સેટિંગ કરી દેવાનું છે અને આ પ્રમાણે સેન્ટેન્સ પર લખી શકાય છે. આ થશે તમારો સ્ટેપ નંબર 8 અને સ્ટેપ નંબર 9. એ તમે વ્યવસ્થિત જોઈ શકો છો. આને વ્યવસ્થિત આવી રીતે લખવાનું છે. મસ્ત બે ટેબલ ટાઈપ જ બોક્સ દોરવા નથી પણ તે તમને આ ક્લિયર થાય એટલા માટે તમને અંડરલાઈન કરીને બોક્સ કરીને બતાવું છું કે બે એડ્રેસ
બે રેફરન્સ આવી રીતે વ્યવસ્થિત લખવાના છે. આટલું બધે પછી આપણે સ્ટેપ નંબર ક્યાં કરીશું હવે 8 9 બધો સ્ટેપ નંબર 10 કરીશું. દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત લખી લે. તમે કહ્યું એ પ્રમાણે જે અંડરલાઈન કરું છું એ વસ્તુને તમે સંજોગો વસાત જે પ્રમાણે એપ્લિકેશન પૂછી છે એ પ્રમાણે તમે બદલી શકો છો. ઓકે, હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ સ્ટેપ જે છે સ્ટેપ નંબર 10. એક વાર ફરીથી હું પેજ દઉં છું જ્યાં સુધી આપણે વ્યવસ્થિત સમજીએ. જો માજી પાસ પેજમાં જાઉં છું. સ્ટેપ નંબર 10 પર આવીએ છીએ જેમાં માંગે શું આપણે પડી ને તો રીઝન માંગે છે કે રીઝન ફોર ચેન્જ, કે તમે જે જગ્યા પર કામ કરી રહ્યા છો એ વસ્તુને છોડવા માંગો તો શું રીઝન છે, શું કારણ છે પૂછે તો મેં તમને આપણે ફોર્મેટમાં શીખવાય પ્રમાણે લખ્યું કે તમારે ફોર બેટર ફ્યુચર और मैं तुम्हें शिखवाડી અંદર કહ્યું ફોર બેટર ફ્યુચર પર તમે શું ફોર બેટર ગ્રોથ, ફોર બેટર કમ્પોનન્ટ, ફોર બેટર ઓપોર્ચ્યુનિટી, ફોર બેટર ડેવલપમેન્ટ જે સેન્ટેન્સ આના સેન્ટેન્સમાં વાપરો એ તમે વાપરી શકો છો રીઝન ફોર ચેન્જ સ્ટેપ નંબર 10 ની અંદર. સ્ટેપ નંબર 11 ની અંદર તમને પૂછશે એક્સપેક્ટેડ સેલરી. આ એક્સપેક્ટેડ સેલરી જે છે એ તમને મેં કહું છું કે એઝ પર ગવર્નમેન્ટ રૂલ્સ का तो गवर्नमेंट के नाम है શું લખે કંપની છે તો કંપની રૂલ્સ, ફેક્ટરી તો ફેક્ટરી રૂલ્સ, સ્કૂલ તો સ્કૂલ રૂલ્સ એ પ્રમાણે તમે લખી શકો છો કે એઝ પર ગવર્નમેન્ટ રૂલ્સ, એઝ પર કંપની રૂલ્સ, એઝ પર સ્કૂલ રૂલ્સ, એઝ પર ફેક્ટરી રૂલ્સ એ પ્રમાણે તમે લખી દો. એઝ પર રૂલ્સ કા તો નોર્મ્સ કે જેમાં ધારા ધોરણ મૂકી હોય એ પ્રમાણે તમે લખી શકો છો. આ તો સ્ટેપ નંબર 11. સ્ટેપ નંબર 12 પર છે. સ્ટેપ નંબર 12 જે છે શું તમને યાદ હોય તો ક્લોઝિંગ કરે શું છે ક્લોઝિંગ કરે તો શું આપણે લખેલું એમાં મેં તમને કીધું કે 2 થી 3 પોઈન્ટ લખવાના છે તો એ પ્રમાણે લખેલું કે ઇફ આ ફિક્સ નો આપણે બદલવાનું નહીં કે ઇફ I will get a chance to work in your school. આપણે સ્કૂલ જે સ્કૂલ લખ્યો જો ફેક્ટરી કંપની હોતો એટલે સ્કૂલ. if I will get a chance to work in your school હવે તમે મેં કહ્યું ગણ કે અહીં જગ્યાએ તમારી કંપની લખી દઉં ફેક્ટરી જે જગ્યા પર જે જગ્યાએ પોસ્ટ કરવાનું વધે છે બોલો I will give my level best. લેવી આ બે આ ફિક્સ આ તમે આપણા સેટ કરી શકો છો. હવે ત્રીજું જે વાક્ય છે કે I am waiting for your positive એટલે કે સકારાત્મક positive response and શું લખ્યું આપણે an interview call કે હું એના માટે હું રાહ જોઈ રહ્યો છું. આ વસ્તુ ફિક્સ છે એ તમારે લર્ન કરીને વ્યવસ્થિત નોલેજ કરીને આ વસ્તુ લખી દેવાની છે. આ ક્લિયર થઈ ગયું તો સ્ટેપ નંબર 10 11 and 12 રીઝન ફોર ચેન્જ, એક્સપેક્ટેડ સેલરી અને જે તમારું ક્લોઝિંગ પેરેગ્રાફ છે એ આ 12 થયો અને 13 ની અંદર તમે શું કરો કે યોર એક લાઈન છોડો મારી જગ્યા નહીં લે યોર ફેથફુલી और नाम શું છે આપણું મન પટેલ લખી દેવાનું છે. મન પટેલ ક્લિયર થઈ ગયું આપણું. એટલે આ આપણું સેન્ટેન્સ મતલબ કે 30 નંબર જે સ્ટેપ છે એ આપણો હવે કમ્પ્લીટ થઈ જાય છે. એટલે એપ્લિકેશન કેટલા સ્ટેપ છે 14 સ્ટેપમાંથી આપણે અહીં આગળ ક્લોઝિંગ પેરા પછી આપણે શું કહે છે એટલે સંબોધન મૂકે કે યોર ફેથફુલી મન પટેલ જે છે નામ આપેલું છે એ નામ જ લખવાનું છે XYZ મૂકવાની જરૂર નથી. થઈ ગયું 11 10 11 12 and 13 લાસ્ટ સ્ટેપ છે એ લખી દો પછી આપણે વ્યવસ્થિત લખીશું આગળ એન્ડ ક્લોઝ જે લખવાનું છે છેલ્લું અને એક લખવાનું એટલે તમને વ્યવસ્થિત શીખવાડી દઉં છું. તો દરેક વિદ્યાર્થી મિત્રોને એક ખબર પડે કે સ્ટેપ બાય સ્ટેપને છોડો નહીં, સ્ટેપ બાય સ્ટેપ આગળ આવતા જઈશું. વ્યવસ્થિત કોઈ પણ એપ્લિકેશન પૂછાશે આપણે વ્યવસ્થિત આપણે કમ્પ્લીટ કરી દઈશું. આ થયો 30 સ્ટેપ અને હવે આપીશું આપણે 14 નંબરનું સ્ટેપ કે જેની અંદરથી આપણે લાસ્ટ સ્ટેપ જે આવે છે એ સ્ટેપ નંબર 14 ની અંદર આપણે જે એન્ક્લોઝ
मतलब કે મેં તમને કહ્યું હતું કે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ ની અંદર કયા પોઈન્ટ કયા ડોક્યુમેન્ટ એડ કરે છે એ વસ્તુ લખવાનું છે. એન્ક્લોઝ જો એન્ક્લોઝ છે ને ગુજરાતીમાં શું છે બિડાણ કહે છે. એ બિડાણની અંદર એ આગળ જો આ લખવા માટે આપણે સ્ટેપ નંબર 7 યાદ રાખવાનું. સ્ટેપ નંબર 7 અને છેલ્લે સ્ટેપ નંબર 8. સ્ટેપ નંબર 7 શું હતું કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ની અંદર આપણે જે પોસ્ટના આધારે કઈ માર્કશીટ લખી છે, કઈ ડિગ્રી લખી છે, દરેક ડિગ્રી લખવાનું. કે સપોઝ અહીંયા આગળ મેં સૌથી શરૂઆત છે કરી HSC થી કરી તો HSC લખી દઉં, SSC લખી દઉં, HSC લખી HSC લખી દઉં, BSc में લખી આ અહીંયા છે BSc લખી દઉં, BSc લખી દઉં, MSc લખી દઉં, MSc લખી દઉં. ઓકે BEd લખ્યું કે ટીચર માટે BEd લખ્યું, BEd લખી દઉં. આ સ્ટેપ નંબર 7 ની અંદર મેં લખેલું અને આ વસ્તુ લખી દઉં કે આગળ આનું શું માટે છે માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ આ વસ્તુ ત્યાં લખવાનું એન્ક્લોઝ ની અંદર જેને ગુજરાતીમાં શું આપણે બિડાણ કહે છે. HSC માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ વ્યવસ્થિત આ રીતે આખું ક્વેશ્ચન ને આપણે કમ્પ્લીટ કરવા. આ એકદમ ઈઝી છે. 40 નંબરનો સ્ટેપ કે જે આપણે ઓલરેડી 7 નંબરના સ્ટેપ ની અંદર જે લખ્યું છે એની એ જ વસ્તુને એ બધી ડિગ્રીની આગળ આપણે શું કરવાનું છે પાછી રિપીટ કરવાનું છે અને એની સામે શું કે માર્કશીટ મતલબ કે માર્કશીટ સર્ટિફિકેટ હું અટેચ કરું છું એ આગળ હું પાછું એડ કરી દઉં છું. જો ક્લિયર થઈ ગયું. અને છેલ્લે મેં તમને સ્ટેપ નંબર 8 ભૂલવાનું નથી. સ્ટેપ નંબર 8 શું હતું એક્સપિરિયન્સ. તો ખાસ આપણે અહીં આગળ એક્સપિરિયન્સ નું માર્કશીટ નો એક્સપિરિયન્સ શું હોય સર્ટિફિકેટ. તો એક્સપિરિયન્સ જે સર્ટિફિકેટ હોય એ આપણે આગળ છેલ્લે અટેચ કરવાનું છે લખવાનું છે. અને અહીંયા આપણે શું છે એપ્લિકેશન નો જે 14 નો સ્ટેપ છે એ ક્લિયર થઈ જાય છે. આવું કરવાનું નથી. અમે ભલે કર્યું હું એને લખી દઉં છું કે આપણે એને વ્યવસ્થિત માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ જો હું નહીં કરતો તમારે બી કરવાનું નથી આ વસ્તુ. સીટ એન્ડ સર્ટિફિકેટ ક્લિયર થઈ ગયું. અચ્છા આ થયો 14 નંબર સ્ટેપ. મતલબ કે આ મુતાબિક આપણે કોઈ પણ એપ્લિકેશન લખવા માટેનું મેઇન સ્ટેપ આપણે ખબર ક્વેશ્ચન માંથી 3 વસ્તુ મળી જાય છે. અરજી મોકલનાર, અરજીને જ્યાં મોકલવા છે એ જગ્યા, અને ત્રીજો સબ્જેક્ટ, અને ચોથો રિસ્પેક્ટેડ સર જે સેલ્યુટેશન લખે. એ પછી આપણે શું કે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફની અંદર આપણે કઈ ન્યૂઝપેપર કયા રેફરન્સથી આપણે આ વસ્તુને જાણવા મળી એ વસ્તુ માટે આપણે અરજી કરીએ છીએ અને એના રિલેટેડ જે બાયોડેટા જે છે, જે પર્સનલ ડેટા જે છે, ક્વોલિફિકેશન જે નીચે પ્રમાણે છે આપણે સેન્ટેન્સ લખ્યું. અને સ્ટેપ નંબર 6 ની અંદર આપણે બાયોડેટા અને રિઝ્યુમ ની સાથે 10 પોઈન્ટ લખ્યા જેમાં આપણે નેમ, ડેટ ઓફ બર્થ, ડેટ ઓફ પ્લેસ, રિલિજન, નેશનાલિટી, સેક્સ, મેલ મતલબ જેન્ડર, બરાબર, હોબી એ પ્રમાણે 10 સ્ટેપ કમ્પ્લીટ કરીને પછી આપણે શેના પર આવ્યા 7 સ્ટેપ જે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં આપણે SSC, HSC, BSc, MSc, BEd મતલબ પોસ્ટના અનુસંધાનમાં કઈ ડિગ્રી હોવી જોઈએ, કઈ ક્વોલિફિકેશન હોવી જોઈએ એ પ્રમાણે તમને 5 ડિગ્રી મતલબ કે 5 પોસ્ટનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો કે ઇંગ્લિશ ટીચર હોય તો BA, MA, BEd, કોમર્સ ટીચર હોય તો BCom, MCom, BEd, જો પ્રિન્સિપલ હોય તો જે છે પોસ્ટ બરાબર છે કે BSc, MSc, BEd બી હોય છે કે BA, MA, BEd બી હોય છે કે BCom, MCom, BEd પણ વધારે શું થશે MA થશે. અને એ મુતાબિક તમને કહો કઈ વસ્તુ તમારે એડ કરવાની છે કે જ્યારે તમે એ વસ્તુ લખતા હોય તો બર્થ ડેટ થી સ્ટાર્ટ કરીને કેલ્ક્યુલેશન પ્રમાણેની ક્વોલિફિકેશન જે ડિગ્રી છે એ કેટલા વર્ષની છે એનું કેલ્ક્યુલેશન વ્યવસ્થિત સ્ટેપ નંબર 7 માં ખાસ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે એક્સપિરિયન્સ લખ્યો, બે એક્સપિરિયન્સ લખ્યા, એના અનુસંધાનમાં રેફરન્સ બે લખ્યા અને એના અનુસંધાનમાં આપણે છેલ્લે શું આવ્યો રીઝન ફોર ચેન્જ, તેમાં શું બેટર ફોર ફ્યુચર. અને પછી લખ્યું આપણે એક્સપેક્ટેડ સેલરી એ તો લખ્યું એઝ પર ગવર્નમેન્ટ રૂલ્સ કાતો કંપની રૂલ્સ કાતો સ્કૂલ રૂલ્સ કાતો નોર્મ્સ. ઠીક છે. એ પછી આપણે 10 નંબર પર શું લખ્યું આપણે કે જે વ્યવસ્થિત જે ક્લોઝિંગ પેરેગ્રાફ હતો કે if I will get a chance to work in your institutions, in your school, in your company, I will give my 100%, I will give my level best. And ત્યાર પછી શું કહ્યું કે I am waiting for your positive response and interview call. અને ત્યારબાદ શું 30 નંબર સ્ટેપ your faithfully જે નામ આપેલું એ નામ લખ્યું. અને 40 નંબરના સ્ટેપની અંદર એન્ક્લોઝ ની અંદર આપણે જે 7 સ્ટેપની અંદર જે ડિગ્રી લખી બધી ડિગ્રી લખી દીધી અને છેલ્લે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ એવું લખી દીધું. આ રીતે આપણે એપ્લિકેશનના 14 સ્ટેપથી કોઈ પણ એપ્લિકેશનને વ્યવસ્થિત શાંતિથી લખી શકીએ છીએ. થોડુંક યાદ કરવાનું છે સ્ટેપને વ્યવસ્થિત ફોર્મેશનમાં લઈને વ્યવસ્થિત તમે દરેક વસ્તુને આ રીતે પ્રેક્ટિસ કરશો તો
ડેફિનેટલી તમારા જે માર્ક્સ છે એપ્લિકેશનના એ પૂરેપૂરા માર્ક્સ આવી જશે. કેલ્ક્યુલેશન ખાસ ધ્યાન રાખજો. કેલ્ક્યુલેશન બર્થ ડેટ ની સાથે કેલ્ક્યુલેશન કરશો તો વ્યવસ્થિત તમને એ વસ્તુ મળી જશે. મારા તરફથી એક વસ્તુ બાકી છે કે હું તમને વ્યવસ્થિત એક ચાર્ટ ટેબલ છે એ તમને બનાવીને મોકલીશ કે જેથી કરીને કઈ પોસ્ટ માટે કઈ ડિગ્રી જોઈએ, કઈ ક્વોલિફિકેશન જોઈએ અને એના કેટલા વર્ષ હોય એ વસ્તુ વ્યવસ્થિત મોકલીશ જેથી તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તો આજના વિડિયોમાં આપણે શીખ્યા કે એપ્લિકેશન એક કેવી રીતે ક્વેશ્ચનમાંથી કેવી રીતે લખાય આપણે લખ્યું. અને ખાસ જો કોઈ પણ વિદ્યાર્થીને જો પણ કોઈ પ્રોબ્લેમ હોય તો તે મને મારા પર્સનલ WhatsApp પર જણાવી શકો છો. તો આજની આ વિડિયોને અત્યારથી વિદાય લઈએ. નવા વિડિયોમાં નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ વેરી મચ. ખાસ લખજો અને યાદ રાખજો. ઠીક છે.